બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. હમણાં ભજન ગવાણું એ જળ પૂજાનું ગવાણું. આ તો મૂર્તિ પૂજા મહાભારતના યુદ્ધ પછી ચાલુ થઈ. શા માટે? કે અત્યારે જેમ ભાજપ ને કોંગ્રેસને વાદ વિવાદ છે, એમ પહેલા માણસની પૂજા થતી. સર્વગુણ સંપન્ન, તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય એને યોગ્ય સ્થાને સ્થાપીને ષોડશોપચાર પૂજન વિધિ એની થતી. મહાભારત લડાઈ પહેલા. લડાઈ પછી વાદ વિવાદ વધ્યો. ઓલો કે મારી પૂજા થવી જોઈએ, ઓલો કે મારી પૂજા થવી જોઈએ. જેમ અત્યારે કહીને આ ખુરશી મને મળવી જોઈએ, મને મળવી જોઈએ આમ. એટલે ઋષિમુનિઓએ વિચાર કર્યો કે આ યોગ્ય નહીં. એટલે ભગવાનના નામની મૂર્તિઓ મૂકી અને એની પાછળ નામ શું લખ્યું? સગુણ પૂજા, ગુણ સાથેની પૂજા. તમે કદાચ મૂર્તિ પૂજા કરતા હોય તો એના ગુણ તમારી અંદર આવવા જોઈએ. સગુણ એટલે ગુણ સાથે. દાખલા તરીકે રામની મૂર્તિ પૂજતા હોય તો રામ આપણી વચ્ચે, જગત વચ્ચે પૂર્ણપણે મર્યાદાથી વર્ત્યા. પાપ કર્મમાં ક્યારેય પગ ન મૂક્યો, મર્યાદા બહાર ક્યારેય ચાલ્યા નહીં. અને જગતની અંદર દરેક મનુષ્યને, દરેક પ્રકારના મનુષ્યોને ઉપદેશ મળે એવું સ્વયં નિયમવાળું જીવન જીવા. માતા પિતાની સેવા કરી, એક પિતાના બોલને ખાતર 14 વર્ષ વનમાં ગયા. ઋષિમુનિઓની સેવા કરી. ગુરુ મહારાજ આવે ત્યારે રામચંદ્ર ભગવાન નીચે બેસે, વશિષ્ઠ મુનિને ઊંચે આસને બેસાડે. પ્રથમ ષોડશોપચાર પૂજન વિધિ કરે, પછી કાંઈ કાર્યકાર એ પૂછે અને પછી જ્ઞાન સાંભળે. અને લડાઈની અંદર પણ એણે ધર્મ રાખ્યો. અત્યારે લડાઈ થાય છે પણ ધર્મમાં લડાઈ થાય છે. ફરીવાર રામે લડાઈમાં પણ ધર્મ સાચવો કે જે લડાઈના કાયદા છે બહાર ક્યાંય પગ ન મૂક્યો. અત્યારે ધર્મની અંદર વાદ વિવાદની લડાઈ ભયંકર થાય છે. અત્યારે લડાઈઓ હાલે છે એ ધર્મની પણ લડાઈ છે. એક જ દાખલો દઈ તો લક્ષ્મણ મેઘનાદ સામે લડવા જતો હતો. રામને ખબર હતી કે મેઘનાદ અતિ શક્તિશાળી છે, છતાં પણ લક્ષ્મણને કીધું કે જોજે ભાઈ, બ્રહ્માસ્ત્ર ક્યારેય છોડતો નહીં. આ એણે લડાઈમાં પણ ધર્મ સાચવો અને એનું અનુકરણ લક્ષ્મણે કર્યું, મોટા ભાઈનું અનુકરણ કર્યું. ક્યારે કે મેઘનાદે બ્રહ્માસ્ત્ર મૂક્યું. બ્રહ્માસ્ત્ર એટલે પાછું વળે નહીં. જે નિશાન માથે મૂક્યું હોય એ નિશાનને વીંધીને જ પાછું વળે. તો એની સામે ખાડવું હોય તો બ્રહ્માસ્ત્ર મૂકવું પડે અથવા મરવા માટે તૈયાર રહેવાનું. બેમાંથી એક વસ્તુ. બ્રહ્માસ્ત્ર આવતું જોયું લક્ષ્મણ વિચાર કરે કે હવે શું કરવું. તરત જ નીચે બેસી ગયો. ગુરુ સ્વરૂપ રામ એટલે આત્મારામમાં સ્થિર થઈ ગયો. બ્રહ્માસ્ત્ર ફરતી બાજુ આટો મારીને પાછું વળ્યું. જે વસ્તુ અશક્ય ન બની શકે એવું શક્ય બન્યું.
ત્યારે આખું સૈન્ય વિચાર કરવા માંડી ગયું. અને મેઘનાથ પણ વિચાર કરે કે બ્રહ્માસ્ત્ર કોઈ દી પાછું ન વળે. દોડતો દોડતો રાવણ પાસે ગયો. બાપુજી તો કે હા, આપણે લડાયા જ નહીં, ખોટી રીતે છે. તો કે કેમ? તો કે બ્રહ્માસ્ત્ર મેં મૂક્યું પાછું વળ્યું. પાછું ક્યારે વળે? કે નારાયણ હોય તો. નારાયણ એટલે નામ વચન. આદિનારાયણ ગુરુ વચનને કહેવામાં આવે છે. જેનું શ્વાસે શ્વાસે એક ધારું ધ્યાન હોય એ નારાયણનું સ્વરૂપ કહેવાય. કા નારાયણથી પાછું વળે અને કા શેષથી. માટે આવનાર સામે લડનાર કા નારાયણ હોવા જોઈએ અને કા શેષ હોવા જોઈએ. માટે એની સામે આપણે લડાઈ જીતી ન શકીએ. રાવણ કે ગાંડીનો થામા. જો નારાયણ હોય કે શેષ હોય, આપણે હારી જવું તો એને હાથે મરશું અને જીતશું તો આપણો વિજય છે. આ લડાઈમાં પણ ધર્મ. એવી રીતે કૃષ્ણનું જીવન, કૃષ્ણની સગુણ ઉપાસના તમે કરતા હોય તો કૃષ્ણનું જીવન કેવું હતું? 12 વર્ષ ચાંદીપની ઋષિને ત્યાં રહ્યા. 12 વર્ષમાં ચાંદીપની ઋષિ કેટલી કસોટી કરી. નકર હામાં થઈ જાય, અત્યારે હામાં થઈ જાય છે. હામાં થઈ જાય કે આ બધું દાવા દો, નથી કરવું, ગમે એમ બોલી નાખે હેલ્પ હેલ્પ, પણ એના માથા ફરી ગયા છે. માથા ફરી ગયા એટલે અમે નાના હતા, અમારી બાજુમાં માલવાણ પ્રોગ્રામ હતો દાદાનો. આકડિયાથી 30 જણા ગયા હાલી. અને પહેલા પ્રોગ્રામ 4, 4:30 સુધી હાલતો. પ્રોગ્રામ પૂરો થયો એટલે અમે બધાય અંધારી રાત હતી, પાછા વળ્યા પછી આકડિયા આવવા માટે. તળાવમાં પાણી નહોતું એટલે તળાવની હોહરું હાલવાનું. માલવાણથી 1.5 કિલોમીટર ગયા એટલે 5 જણા અટક્યા, ઊભા રહ્યો. તો કેમ? કે આપણે આ રસ્તે જઈએ એ રસ્તે આપણું ગામ નથી આવતું. તે ઓલા 20 જણા કે આપણું ગામ જાય સામે બત્તીઓ બોલાઈ ગયા છે. તો કે ના ના, 20 જણાએ 10 મિનિટ સમજાવ્યા પણ સમજ્યા નહીં. 5 જણા રોકાઈ ગયા અને 20 જણા હાલતા થઈ ગયા. એણે સવાર સુધી 2 કલાક તળાવમાં આટા માર્યા. સૂરજ ઉગ્યો ને બંગલીને અમુક દેખાણું થઈ કે હા આપણું ગામ આમ છે. ઓલા કહેતાથી હાસું છે, આ માથું ફરી ગયું. એમ સદગુરુનું ન માને એનું માથું ફરી ગયું છે. એટલે માં પૂછો કે સદગુરુના વચન રુદિય ધરો, કા ફરો વાંજણીઓ જેવા. જો મોક્ષ મેળવવો હોય, જો સત્ય માર્ગ લાગતો હોય, સાચું લાગતું હોય તો ન્યા ચાલાખીના સેંડા નહીં, અતડાય નહીં, બધી બુદ્ધિ કસવાપણો નહીં. સદગુરુ કે એ પ્રમાણે હાલો. હૃદયમાં ધરો કે કૈસે પરિબ્રહ્મ પરમાત્માનો આપણે માટે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, મહેશ્વર. તો એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે હાલો. અને સદગુરુના વચન હૃદયની અંદર ધરો એટલે વર્તમાનમાં લાવો. હૃદયમાં ધરવા એટલે સાંભળી લેવા એટલું નથી. આ સત્સંગ આપણે સાંભળી એટલા પૂરતો નથી. હૃદયમાં ઉતારીને એ પ્રમાણે વર્તમાન નિયમ રાખો તો તમારું જીવન ગમે એવું હશે એ સારામાં સારું થાય. જેમ ધનામાં ધોળામાં ધના ભગત થઈ ગયા, પટેલ જ્ઞાતિમાં થઈ ગયા. એમ કહેવાય કે એને સાધુને બધું ખવડાવી દીધું ને પછી વેકરો વાવ્યો. વેકરો વાવ્યો એમાંથી તુંબડા થયા ને તુંબડામાં ઘઉં નીકળ્યા. વેકરો વાવ્યો એટલે પોતાની જે ભૂલ હતી, પોતાના અવગુણ હતા, પોતાના કર્મ હતા, એ બધું સંતોને શરણે મૂકી દીધું. એનું નામ વેકરો વાવ્યો. જેસલે વેકરો વાવ્યો તો એમાંથી ફળ લાગ્યા. એમ આપણા જીવનનો માભો રાખ્યા વગર, મોટાઈ રાખ્યા વગર, જેવા છે એવા સદગુરુ શરણમાં રહી તો ખરેખર આપણે અમૃત ફળ લાગે છે. એવી રીતે માતાજીનું જીવન ચરિત્ર જુઓ. દેવીઓ ઘણી છે, બધી દેવીઓ એમને નથી કહેવાની. કોઈને કોઈ રાક્ષસોને માર્યા છે. એમાં શરૂઆતથી તો કે મહિષાસુરને માર્યો.
પાર્વતીજીએ મહી એટલે અંતરનો, અસુર એટલે રાક્ષસ, ક્રોધને માર્યો. એવી રીતે દરેક દેવદેવીઓએ કોઈને કોઈને માર્યા. એ બધા અંતરના રાક્ષસો હતા. તો દેવીઓ કહેવાની ખાલી પૂજો, ફળાની પૂજા કરો કે નિવેદ કરો, એટલાથી કોઈ દેવી રાજી નથી. કારણ કે નિવેદ કરો એમાંથી એક બટકું આપણે ખાતા જ નથી કાંઈ, આપણે જ ઝાપટી જઈએ છીએ. તો ખરેખર સગુણ પૂજા, ગુણ સાથેની પૂજા. એવી રીતે સદગુરુના વચન રુદિય ધરો કા ફરો વાંજણીઓ જેવા. વાંજણીઓ જેવા એટલે જેને છોકરા ન હોય એ નહીં, પણ જે ભક્તિના મેળમાં ન રહે ને ગમે એમ હેલ્પફેલ વર્તન કરે અને સંસારના મેળમાં ન રહે, એ વાંજણીઓ કહેવાય. એવી રીતે ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે. 100ની વાતો ભલે સાંભળી તોય નર રહ્યા એવા ને એવા. હોની વાતો સાંભળી હોય પણ અંતરમાં ન ધરી તો એવા ને એવા આપણે રહી છીએ. આપણો ઘાટ ઘડાતો નથી. સદગુરુ અઘાટ પુરુષ છે. એને શરણે જો આપણું મન રૂપી મસ્તક મૂકી તો ઘાટ ઘડાય છે, અને ન મૂકી તો આપણે એવા ને એવા રહે. 100ની વાતો સાંભળી તોય ન રહ્યા એવા ને એવા. ગુરુ પીણા કર્યા પણ ગરજ નહીં. ગરજ એટલે ગુરુ કરી લીધા પછી તારે મને કાંઈ લેવા દેવા એવું નથી. આ સંબંધ નામ આપ્યું એટલે સદગુરુએ કાળજો આપી દીધું. આપણા હૃદયમાં વાસ કર્યો છે અને એનો વાસ આપણા હૃદયમાં છે. તો એની યાદી સતત 24 કલાક અને એના અંતરમાં એના મણકા પારા આપણા એના હૃદયમાં ફરે છે. પછી કદાચ દેહથી ભલે ગમે રીતે હોય પણ અંતરથી એ અખંડ આપણી ઉપર સુરતાની કૃપા દ્રષ્ટિ હોય છે. આપણને આનો એક દાખલો આપી દેવામાં સંતોષ ન થાય તો કાંઈ નહીં. આપણને વારે વારે સદગુરુ યાદી આપે તો આવે તો એની યાદીમાં આપણે સહી. ફરી વારે વારે સદગુરુ યાદ આવે તો એની યાદીમાં સહી. આ યાદોની કોઈ પરીક્ષા કસોટી નથી કે આપણી ઉપર સુરતા સદગુરુની છે તો હવે એને આપેલ નામનું સ્મરણ કરો, આ કરવાનું છે. ગુરુ કર્યા પણ ગરજ નહીં, આ ન કરીને બીજું કેટલું કરી જગતની અંદર, એનો અર્થ નથી રહેતો. ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે. જ્ઞાન એટલે હું આ વાતું કરું એ જ્ઞાન નહીં, એ તો એક પ્રકારનું માહિતી જ્ઞાન થાય છે. સાચું જ્ઞાન તો અંતરમાંથી ધીમે ધીમે અનુભવના એકડા ઉઠે. આ જ્ઞાન આવે છે. ભક્તિ વિનાનો નર પાવ્યો, નર કે નારી એકેયમાં ન આવે. બે મેળ બગડે તો સદગુરુ મળ્યા પછી એના અંદર આપણી સુરતા એક તારી રાખો. એના શરણમાં સરળતાથી, વર્તમાનથી, રહેણી કહેણીથી, જેને ગંગા સતી કીધું કે શીલવંત સાધુને વારે વારે નમીએ. આપણા શીલ એટલે સંસ્કાર ગુણ, એ આપણે અંદર આવી જાય. શીલવંત સાધુને વારે વારે નમીએ આવી જાય તો આપણે રાજયોગને પામ્યા છે. એક ભજનમાં ક્યાંક ગવાય છે ને કે દાસી ને રાણી બે ભેગા રહ્યા, છતાંય દાસીમાં રાજવાળાની રીત ન આવી. તો આપણે સદગુરુની સાથે રહી તો એના સંસ્કાર, એની રહેણી કેણી આપણામાં આવી જોઈએ. તો ભક્તિ વિનાનો નર પાવ્યો, નર કે નારીમાં ન કહેવાય. ભક્તિ વિનાનો નર ભૂતશે, સામો મળ્યો નહીં સારો. ભૂતશે એટલે કેવી રીતે કે આપણું શરીર 5 ભૂતનું છે. આ શરીરની અંદર ભક્તિ ન હોય તો એ 5 ભૂત ભૂતની જેવા છે, અને આપણે ભૂત જેવા થઈને જગતની અંદર ફરીએ છીએ, રખડીએ છીએ. આપણે ગામડામાં હવે તો બધું સુધરેલ જમાનો થઈ ગયો એટલે બધું વી ગયું, ડિસ્કો થઈ ગયું બધું. પણ નહીતર આપણે હામા મળીએ એટલે રામ રામ કહેવું. ગમે ગામનો હરિજન, મંગી, કોળી, વાઘરી, બ્રાહ્મણ, વિદ્વાન, પંડિત ગમે મળે, એકબીજા અજાણ્યા ગામમાં હોય તો પેલા રામ રામ કહેતા. શા માટે? કે ભૂત જેવા ન રહી અને અપશુકન ટાળવા માટે. પણ એ તો હવે સુધરેલ જમાનામાં ધીમે ધીમે બધું નીકળી જવા મળી ગયું છે, અને ન વર્ણન કરી શકાય એવો સમય આવવા માંડ્યો છે.
ભક્તિ વિનાનો નર પૂછશે સામો મળ્યો નહીં સારો, દેખ દેખ જન્મ એની જનતાએ. આપણા ઘરમાં હવાર હાંજ દીવો કરવામાં આવે છે. એ પણ એક સંજ્ઞા છે કે આ ઘરમાં ભૂતનો વાસ ન થાય. દિગ જન્મોની જનતાએ નાહકનો નૂર ગુમાવ્યો. પોતાની શક્તિ વેડફી નાખી. એની કરતાંય જો આપણી અંદર પરિબ્રહ્મ પરમાત્માને ઓળખવાની એક શક્તિ ગુપ્તપણે અદૃશ્ય પડી છે, જે શક્તિને જાગૃત કરવા માટે આપણને સદગુરુએ નામ આપ્યું ને સત્સંગ આપે છે, તો એની અંદર ધ્યાન આપો. વળી કે જો આપણને એમ થાય કે મારી પાસે કાંઈ દેવાનું નથી, લેવાનું નથી, પૈસા નથી, મિલકત નથી, તો હું કેવી રીતે ભક્તિ કરું? ખોટી વાત. ધનો પીપો ને રોહિદાસજી એને ક્યાં એવા સુકૃત કીધા, સતાય દિનોનાથ નિવાજ્યા કે જઈને અભયપદ દીધા. ધના ભગત કાંઈ નહોતો તો વેકરો વાવ્યો, એટલે પોતાનું જેવું જીવન છે એવું જીવન જીવ્યા અને ભક્તિ કરી. પીપા ભગત એણે 12 વર્ષ ગુરુમાં કીધું, 12 વર્ષ આખા ભારત દેશમાં આટો માર્યો અને છેલ્લે આ ઉપદેશ રામાનંદ સ્વામી પાસે લીધો. રોહિદાસ જેના ઘરમાં કાંઈ નહીં, સતાય ભગવાને પૈસા, મિલકત કે ભિખારી વેડું એ કાંઈ ન જોયું. એની ઉપર નિવાજ્યા એટલે આશીર્વાદ એવા આપ્યા કે અભયપદ દઈ દીધા. એના નામ ઇતિહાસને પાને અમર કરી દીધા. પીપા ભગત આપણે વાત કરીશી કે એ રાજસ્થાનમાં રાજા હતા અને રામાનંદ સ્વામી અહીંયા આવ્યા, સત્સંગ આપ્યો. સત્સંગમાં એણે બહાર મૂક્યો કે આ સત્સંગનું મૂળિયો ગુરુ વચન છે. વચન મળ્યા વગર તમે ગમે એટલો સત્સંગ આપશો તો કેવું થાય કે સ્ત્રી 16 શણગાર સજે, પણ નાકનો હોય તો શણગાર બધા નકામા. એમ દયા, દીનતા, અધીનતા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, નમ્રતા, સહનશક્તિ, સેવા, સત્સંગ, સમરણ, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય બધા શણગાર સજાવે, પણ નામ ન હોય તો બધું નકામું છે. એને એક મહાત્માએ કીધું કે નામ વગર બધું નકામું છે. નામ જાણ્યું 4 વેદ ભણ્યો, નામ જાણ્યું ખરેખરો બન્યો. બાપુ સાહેબ વડોદરામાં થયા, એને કીધું. આ કીધું એટલે એ પકડ પીપા ભગતને થઈ ગઈ. રામાનંદના પગ પકડીને કે તમે મને આ બોધ આપો. એ કે તું રાજા છો, હું તને બોધ ન આપું, તમે કયો એ પ્રમાણે. કહેતા રાજા મટી જાઓ. તો કે આખો હિન્દુસ્તાન ફરી અને તારા જીવનમાં જે અજુગતો પ્રસંગ બને, નો કલ્પો એવું બને, ત્યાંથી પાછો આવજે. ફરતો 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 મોવાથી ઉપર વિક્ટર પાસે પીપાવાવ બંધ છે ને પીપાવાવ ગામ છે, તો એ ઘોર જંગલ હતું. એક લીમડાની સાંયે સાંજે બેઠો તો એમાં ઊંઘ આવી ગઈ, સૂઈ ગયા પીપા ભગત. રાતે સપનું આવ્યું. સપનામાં કૃષ્ણનો પ્રસંગ આવ્યો કે રૂક્ષ્મણી હતી, એને એવો ભાષ્યો તારે જો મનુષ્ય અવતાર સફળ કરવો હોય તો કૃષ્ણ જેવા પતિ મળે તો થાય. અને કૃષ્ણ એ તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી, એને શરણે થાતો તારો ઉદ્ધાર થઈ જાય, તારો મોક્ષ થઈ જાય. એટલે એણે નક્કી કર્યું કે હવે વરું તો કૃષ્ણને વરું. એણે પત્ર લખ્યો કે મારા ભાઈએ કૃષ્ણને કે મારા ભાઈએ મારા લગ્ન રાક્ષસ સાથે નક્કી કર્યા છે. આ તારીખ વારને દિવસે એ જાન લઈને આવે છે. મારે કોઈ પણ રીતે એને વરવાની ઈચ્છા નથી, માટે તમે આવીને મને લઈ જાઓ. એ દિવસે કૃષ્ણ ભગવાન રથ લઈને આવ્યા, જે ક્યાં કે કુંદનપુર કહેવાતું પહેલાં, અત્યારે કતકપુર કહેવાય છે. દરિયાકાંઠે મહુવા પાસે ત્યાં એક ભવાની માનું મંદિર છે. જાન આવી અને કૃષ્ણને સૂપો સંદેશો મોકલ્યો કે હું આવી ગયો છું. તરત જ રૂક્ષ્મણી 16 શણગાર સજીને એના ભાઈને કે હું ભવાની માના દર્શન કરવા જાઉં છું. ન્યા ગયા એટલે કૃષ્ણ ત્યારે જ હતા, રથમાં બેસીને લઈ ગયા. અને હાંજ થઈ એટલે પહેલો ઉતારો અત્યારે પીપા ભગતનું મંદિર છે ત્યાં કર્યો. ને ત્યાં ખાઈ પીને બેઠા. પછી કૃષ્ણ ભગવાને
સત્સંગની શરૂઆત કરી કે મનુષ્ય દેહ એ ખરેખર ક્ષણભંગુર છે. એક ક્ષણ એટલે આપણે આંખ ખુલ્લે અને વિસાઈ જાય, એનું નામ એક ક્ષણ. એટલી વારમાં આપણે હતા નહોતા થઈ જાય છીએ. પણ એની સામે એટલી વાર જો સદગુરુ મળી ગયા, નામ આપ્યું હોય, તો એક ક્ષણ આપણે જગતનું અને આપણા દેહનું હું કોણ એ બધું ભાન ભૂલીને ગુરુ વચનમાં વિરામ પામી તો સીધા ભગવાન મળે. અને ભગવાન એટલે બીજા કોઈ નહીં, એક સગુણ સાકાર રૂપે સદગુરુ મળ્યા એ ભગવાન. આકાર રૂપે, નિરાકાર રૂપે તમારો આત્મા એનું બીજું રૂપ નામ વચન છે. એવી રીતે આખી રાજ સંગ આપ્યો. તઈ રૂક્ષ્મણીને ખરેખર એમ થઈ ગયું કે આ વાત હું સાંભળું છું અલૌકિક છે. તઈ એનો અંતરના પ્રેમનો દોર બંધાઈ ગયો કે આનીથી મારો ઉદ્ધાર થાય, મારો મોક્ષ થાય. સદગુરુ આ જ યોગ્ય છે. એટલે શાસ્ત્રોમાં લખ્યું જ્ઞાના ગાંધર્વ લગ્ન થયા. એટલે પહેલી વખતે એનું મન કૃષ્ણમાં વિરામ પામ્યું. પછી ત્યાંથી ઘેડમાં ગયા, ત્યાં એણે પૂર્ણ લગ્ન કર્યા. ત્યાં માધુપુરનો મેળો ભરાય છે. ત્રીજી વખત દ્વારકા ગયા, એટલે બીજી વખત પૂર્ણ લગ્ન એટલે નામ વચન આપ્યું. ત્રીજી વખત દ્વારકામાં ગયા, ભગવાનને મળવાનું દ્વાર અંતરમાં શ્વાસોશ્વાસના ભજનમાં ઉતરી ગયા. આ પહેલી વખત જ્યાં ગાંધર્વ લગ્ન થયા ત્યાં પીપા ભગત હોતા હતા સાંજે લીમડાની છે. અને રાતે આખું સપનું આ આવ્યું, આખી રાતનું. કૃષ્ણ જે સત્સંગ કર્યો એ સત્સંગ એણે સાંભળ્યો. આ એક યોગ કહેવાય છે. પૂર્વની કમાઈ હોય, સદગુરુની કૃપા હોય તો આ શક્ય બને છે. સવારે ઉઠ્યા, પહેલાં તો આંખ્યું સોળી, કૃષ્ણ નજર હામાયા. રૂક્ષ્મણી આવે કે હું જાગું છું કે હું તો છું. ઘડીક વાર આટા મારીને જોયું પણ નક્કી ન થયું. તો આ લીમડાની ડાળ માથે આવતી હતી. પાન તોડીને ચાવ્યા, એ પાન મીઠા લાગ્યા. તો એમ થયું કે જે વસ્તુ મેં સાંભળી એ સત્ય છે. અત્યારે તમે પીપાવા મંદિરે જાજો, આ પીપાનો મંદિર છે, ત્યાં જે એક બે ડાળ છે જેની નીચે પીપા ભગત સૂતા હતા એ ડાળ મીઠી છે અને બીજી કડવી છે. પછી આવ્યા પોતાના રાજમાં અને રામાનંદ સ્વામીને વાત કરી તો આગમચેતી મને ખબર જ હતી. એને પૂછવાનું ન હોય, છતાંય ઘણા ચાલાકી કરે છે. રામાનંદ સ્વામીને કીધું, રામાનંદ સ્વામી કે બસ ભાઈ ધીરજ રાખ. પછી ઉપદેશ આપ્યો અને એમ કહેવાય પીપા ભગતને એના દેવી હાજર હતા. સવા કળશીના નિવેદ ચડાવતા. દેવી પાસે નિવેદ ચડાવવા ગયા, ઉપદેશ લીધા પછી દેવી મોટું ફેરવી ગયા. તે પીપા ભગત કે કેમ? તો કે નિવેદનો ખાનાર સાક્ષાત, ભોગ લેનાર સાક્ષાત તારે ઘરે બિરાજે છે. તો કે એ તમારીથી મોટા? તો કે હા, અમારે એને શરણે જવું જોઈએ, એને શરણે જવું પડે. ત્યાં એને નદીમાં પતરાઈ દીધા. તો આ ધના, પીપા અને રોહિદાસ એને બીજા કોઈ વાવ પરો બંધાવ્યા નહોતા, સદાવાદ કર્યા નહોતા, બીજી કાંઈક વસ્તુ કરી નહોતી. છતાંય દેનો નાથ નિવાજ્યા. દી એટલે સૂર્યા, સૂર્ય એટલે આપણો આત્મા. એ આખા દેહનો નાથ છે. એ નિવાજ્યા, જઈને અભય પદ દઈ દીધા. જન્મ મરણનો ભય નહીં, કાળનો ભય નહીં, કર્મ કરી એનો ભય નહીં, એ અભય પદ. તો ગુરુ કર્યા, નામ આપ્યું, પછી નામમાં ધ્યાન રાખો. બીજી કોઈ સ્થિતિ પણ ગમે એવી હોય કાંઈ પરવાર નહીં કરવાની, કોઈ દી નિહાપો પણ નહીં નાખવાનો. આપણે વારંવાર કહીએ છીએ કે ભગવાને 5 કર્મેન્દ્રિય કામ કરવા માટે હાથ પગ આપ્યું છે, 5 જ્ઞાનેન્દ્રિય આપી છે. બધા એનો યોગ્ય ઉપયોગ કરો તો અન્નપૂર્ણા એટલે શરીરને જોતા ખોરાક પૂરવા માટે તૈયાર છે, અને આત્માને મનને જે ખોરાક જોઈશે એ પણ પૂરવા માટે તૈયાર છે. એટલે ધનો, પીપો ને રોહિદાસજી એને ક્યાં એવા સકૃત કીધા? દીનોનાથ નિવાજ્યા, જય અભય પદ દીધા. ભક્તિ છે જ્ઞાન ને વૈરાગની પણ જો શુદ્ધ વિચાર આવે
કયા કલ્યાણ જીવન દાસને ફેરો કોઈ સમજુ ને ફાવે. ભક્તિ છે જ્ઞાનની. જ્ઞાન એટલે નામ આત્માની છે. જ્ઞાન એટલે આપણે વાતો કરી તો સત્સંગનો સાર છે, પણ આત્મા સ્વરૂપને પામવાની ભક્તિ છે. ભક્તિ પૂજા પાઠની નથી કીધી, દરેક મહાપુરુષોએ સંતોએ વાણીમાં કીધી છે. ભક્તિ છે સદગુણમાં જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે તમે ગમે ત્યાં ફરો, ગમે ત્યાં જાઓ, દેશમાં જાઓ, પ્રદેશમાં જાઓ, વિદેશમાં જાઓ, પણ સદગુરુ અને નામ ન ભૂલાય, એક વસ્તુ. અને બીજી વસ્તુ, નામ સિવાય, સદગુરુ સિવાય ક્યાંય મન ચોટે નહીં. બધું આપણે લુખું સૂકું લાગે કે આ બધી વસ્તુ તો એકવાર નાશવંત છે. આપણને સદગુરુ મળ્યા, નામ મળ્યું, અવિનાશી છે. અવિનાશી એનો કોઈ દિવસ નાશ નહીં થાય. તમને એમ થાય કે એનો દેહ છૂટી જાય, બીજી વાર મળે છે, છૂટી જાય ત્રીજી વાર મળે છે. નામ પણ જન્મો જન્મ મળે છે, એટલે અવિનાશી છે. એવું અંતરમાં નક્કી થાય એ વૈરાગ્ય છે. રાગીપણાના જગતના બંધનોમાં આપણે બધાય છીએ. સંસારમાં આપણે બંધાઈ જાય ક્યાંય પણ, સ્ત્રી પુત્ર પરિવાર ધંધો ઉદ્યમ વ્યવહારમાં, એ રાગીપણાના બંધન છે. એનો અર્થ એવો નથી કે ન કરવા, બધું કરો, પણ સતત યાદી અંતરમાં સદગુરુ નામની. અને બધું લુખું સુખું લાગે એનું નામ વૈરાગ છે. અને એમાં પ્રેમ જાગે. પરાણે પરાણે નહીં, સદગુરુએ કીધું એમ નહીં, પ્રેમથી ભાવથી કરી એનું નામ છે અનુરાગ. અને એનાથી આગળ જાઓ અને પ્રેમથી નામનું સ્મરણ ભજન કરતા કરતા એકવાર શબ્દ જ્યાં છે ત્યાં સુરતા પહોંચી જાય, એને શું કહેવાય? પરાગતિ કહેવાય. વિષ્ણુ ધર્મમાં પુસ્તકોમાં એમ લખ્યું છે કે 9 સમુદ્ર છે, અને એક એક સમુદ્ર 10-10 લાખ યોજનનો છે. અને એની ઉપર 10મો સમુદ્ર ક્ષીરસાગર એટલે દૂધનો ભરેલો છે. એને છેડે એક પરાગ વળશે. એને 2 પાંદડા છે. એક પાંદડા ઉપર વિષ્ણુ ભગવાન પટેલા છે. હવે 10 લાખ યોજન એટલું બધું કઈ પંથ કપાય? એક યોજન એટલે 4 ગાંવ થાય. 40,000 ગાંવ, 40 લાખ ગાંવ, એવા 9 સમુદ્ર કેમ પાર થાય? પણ બરોબર યાદ રાખો, આપણી 9 ઇન્દ્રિયોનો પ્રવાહ એક એક સમુદ્ર જેટલો છે. આખી જિંદગી આંખથી જોવો, કેટલું જોયું? આપણે વિચાર કરી તો માપ નહીં એટલું જોયું. આખી જોયું એટલું જો ફિલ્મ ઉતારી હોય તો આપણા ઘરના ઘર ભરા જાય એટલી કેસર થાય. એવું તો એક જન્મનું નહીં, લાખો કરોડો જન્મથી જોતા આવી છે. નાકથી સુગંધ દુર્ગંધ પારખી, કાનથી સાંભળ્યું, મોઢેથી ખાધું. બધાય પ્રવાહો એક એક સમુદ્ર કરતા વિશાળ છે. આની ઉપર પ્રાણમાં જાઓ, સત્સંગમાં જાઓ એટલે ક્ષીરસાગર એ દૂધનો ભરેલો છે. એને છેડે પરાગ વડ એટલે શ્વાસનો ઉશ્વાસનો વડ છે. એમાં 2 પાંદડા, પાન ને અપાન 2 છે. પાન એટલે પ્રાણમાં શબ્દ સ્વરૂપે વિષ્ણુ, વિષ એટલે ઝેર હણાઈ ગયું, આ વિષ્ણુ ભગવાન પોટેલા છે. હવે આટલું બધું જો અંતર્ગતિથી વિચાર થાય તો કદાચ જવાય. બાર ગતિ જુઓ તો એક સમુદ્ર તરવો કેમ? 40,000, 40 લાખ યોજન, 40 લાખ ગાંવ કેવી રીતે તરવો? પણ એક એક પ્રવાહ ઇન્દ્રિયોનો જબરજસ્ત શાયર સમાન છે. અને આ શાયર સમાન પીવો એટલે એ મોટામાં મોટી વાત છે. અગત્ય ઋષિ કે 7 સમુદ્ર પી ગયા, પણ 7 ઇન્દ્રિયના પ્રવાહને ગુરુ વચનમાં લઈ લીધા. આપણે પણ એ રીતે કરી શકીએ છીએ. એને માટે એક ગુરુ કૃપા, ગુરુ મહારાજની કૃપા હોય જ છે. કૃપા રાખજો એ શબ્દ ખોટા કહેવા પણ નથી. જેટલી આપણે વર્તમાન રહેણી કહેણી એ પ્રમાણે ઓટોમેટિક કૃપા છે. પણ આપણે સમજીને ચૂપ થઈને એ ક્યાંય પ્રમાણે જીવન જીવે જાઓ તો ભક્તિ છે જ્ઞાન ને વૈરાગ્યની. પણ જો શુદ્ધ વિચાર આવે, 24 કલાક આપણો સારો વિચાર રહેવો જોઈએ. કબીર સાહેબ કે ગુરુ પશુ સારો વિચાર ન રહે તો, ગુરુ પશુ, વેદ પશુ, આપણે બોલી છીએ એ બધું પશુ સમાન છે. ત્રિયા પશુ, સ્ત્રી પણ પશુ.
વેદ પશુ, ગુરુ પશુ, ત્રિયા પશુ, સંસાર. વિચાર સારો ન હોય તો સંસારી અસાર છે. ગુરુ પશુ, વેદ પશુ, ત્રિયા પશુ, સંસાર. કહે કબીર વો પશુ નહીં, એ એક પશુ નથી જેમાં વિમલ વિચાર, શુદ્ધ વિમલ એટલે મળ વિક્ષેપ આવરણ વગરનો જે વિચાર છે એ પશુ નથી, દેવ છે. તો આપણને આ વસ્તુ મળી છે, નામમાં રાખો મન, એટલે આપણો વિમલ વિચાર, શુદ્ધ વિચાર છે. સાથે સાથે આપણું મન છે, જગત છે, એટલે ક્યારેક વિચાર વિયો જાય એનો વાંધો નહીં, પણ 24 કલાક ન જવો જોઈએ. આપણી ઘરે મહેમાન આવે, વાંધો નહીં, 1 દિવસ 2 દિવસ 3 દિવસ આપણે રોકીએ, પછી મહેમાન વયા જાય છે. પણ મહેમાન જો ઘરધણી તરીકે રહી જાય તો આપણે કહેવું પડે ભાઈ દસ્તાવેજ જોવો, અને કાં કહેવું પડે કે આ એટલા વાગ્યા બસ મળશે. અમુક સિટીમાં તો બસનું હતું ને કહી દે કે આટલા વાગ્યા બસ મળશે કે. તો ખરેખર આપણી અંદર વિચાર આવે છે. બાપા અમને કહેતા, અને બધા નહીં કહેતા, સત્સંગમાં પોડ બાપા તો વધારે કહેતા કે 24 કલાકમાં તમને ક્યારેક ક્યારેક નબળો વિચાર આવે તો વાંધો નહીં, પણ મહેમાન આવીને વ્યા જાય, મેં વિચાર આવીને વ્યો જાય એટલે વાંધો નથી. પણ 24 કલાક વિચાર ઘર કરી જાય એ થોડુંક ભારે પડી જાય, નુકસાન કરતા છે. એટલે કબીર કહે કબીર સુનો ભાઈ સાધુ, જામે વિમલ વિચાર. શુદ્ધ વિચાર છે એ એક જ પશુ નથી. તો ભક્તિ છે જ્ઞાન વૈરાગ્યની. પણ જો શુદ્ધ વિચાર આવે, કહે કલ્યાણ જીવન દાસને, કલ્યાણ ભગત એ ભીમ સાહેબના દીકરા હતા, અને જીવન ભગતને ઉપદેશ આપ્યા પછી એને એમ થયું કે હું કલાક 2 કલાક ધ્યાનમાં બેસું છું, ભગવાનની વાટ જોઉં. ઉપરથી રામ કે કૃષ્ણ કંઈક આવશે ફાંડું પાડીને, એમ વાટ જોવે. 100 મહિના સુધી વાટ જોઈ, પણ ક્યાંથી આવ્યા નહીં. પછી ગુરુ મહારાજને પત્ર લખ્યો કે સાયાજી, મારું મંદડું ન માને મમતાળું, મારું દિલડું ન માને દુબજાળું, વાળી વાળીને વાડલામાં માલિપા પૂરું તો પત્ર લઈ જાય છે પરબારું કે. ઘણું કીધું, પત્ર લખ્યો. એટલે ભીમ સાહેબે હામો પત્ર લખ્યો. એમાં કલ્યાણ ભગતને કે તું પહેલાં કાંઈક સોડા પાડીજે થોડાક, અને પછી આ પત્ર આપજે. એ કલ્યાણ ભગતે સોડા પાડવામાં સદગુરુના વચન રુદે ધરો કા ફરો વાંજણી જેવા વાણી કીધી. અને પછી આપણે કહી છે ને, જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે નતું, એ વાણી કીધી. જીવનને કે તું કારે એવો વિચાર નહીં કરતો. એમાં તો લિખિત હોતું આપ્યું કે ભગવાન કે આકાશમાંથી પાતાળમાંથી કે ફાંડું પડીને રામ કે કૃષ્ણ રૂપે આવશે, એમ નહીં. તમે વાંધો ઉઠાવો તો હું તો ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, અને ગુરુદેવ મહેશ્વરા. ત્રણે હમાઈ જાય એ સદગુરુ પરિબ્રહ્મ, ત્રણેના બાપ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા. સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ છે. આ સાક્ષાત એટલે હાજર છે. બ્રહ્મા વિષ્ણુ મહેશને આપણે જોયા નથી, સદગુરુને જોયા ને. એ વાણી કહે છે એ સાક્ષાત પરિબ્રહ્મ છે. તસ્મૈ છે ગુરુએ નમઃ, એમાં શ્રદ્ધા રાખો. મળ્યા એ જ આપણા ગુરુ છે, સગુરુ એ જ આપણા પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આત્મા છે. દાદાને અમે જોયું તો એક ઠેકાણે સભામાં એક ભાઈ કે દાદા મેં ઉપદેશ લીધો, બધું કર્યું, પણ મારા ભગવાન, દાદા કહેતા કોની પાસે ઉપદેશ લીધો? એના ગુરુ હતા અહીંયા, આની પાસે, એ તારા ભગવાન કે. દરેકે પછી દાદા એ વિશે ઘણો સત્સંગ, દરેકે એટલું નક્કી રાખવાનું કે સદગુરુ મળે એ જ આપણો આત્મા છે, એ જ આપણા ભગવાન છે, સર્વસ્વ છે. એના સિવાય અન્ય બીજું કાંઈ નથી. જો એમાં મન રાખો, પછી એને આપ્યું નામ. નામ છે આપણું સ્વરૂપ, આપણો આત્મા છે, આટલું નક્કી કરી રાખવાનું. અને એના શ્વાસા ભરો. જેટલી તમારી કમાઈથી હૃદય મજબૂત થાય, ભરાહે, કમાઈ અંતરમાં ભરાઈ જાય, હૃદયમાં પૂર્ણ, એટલે તમને પછી ઓટોમેટિક એવા વિચાર, ઓટોમેટિક એવો અનુભવ આવશે. પૂછવા કેવા પણ નહીં રહે. અનુભવ કેમ થાય, ક્યારે થાય, પૂછવાનો વિષય જ નથી. ઓટોમેટિક તમારા મનમાં સંસાર, જગત,
એ અડધાથી ઓછું 49% થઈ જાય અને સદગુરુ 51% થઈ જાય એટલે ઓટોમેટિક અનુભવ થાય. એટલે ઘણાએ કીધું કે અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ ઝીણી. યોગ કળાની એટલે અંતર ધ્યાનની ગતિ બહુ ઝીણી. સદગુરુ વેચે ને વેચાઈ જાય એવી આપણી તૈયારી હોય, વેચતા નથી પણ એવી આપણી તૈયારી હોય ત્યારે કસોટીમાં લઈ લે. તે આપે ઓહમ સોમની એંધાણી, જે બહારથી એંધાણે આપી છે એનો નાદ અંતરમાં ચાલુ થઈ જાય. અંતરમાં નાદ બ્રહ્મ જાગી ઉઠે, થઈ થવાનો અનુભવ થાય. આપણે બેઠા હોય વાતો કરતા હોય, જે માણસને આપણા મનમાં યાદી આવે એ માણસ હાલતો આપણી પાસે આવી જાય. જેની યાદી આવે આવી જાય. એક ભાઈએ કીધું દાદાને કે દાદા તો કે હવે મારે કોઈ કામ કરવું હોય તો પેલા ઋષિમુનિઓ કે યાદ કરતા એને બોલાવતા, તે માણસ આવતા. અત્યારે એવું શક્ય બને? દાદા કે આ જેને તારે અમેરિકાથી બોલાવો તો 3.5 દિવસ નામની સાથે સ્મૃતિમાં આવી જાય એટલે 3.5 દિવસે તારી પાસે આવી આવી. પણ 3.5 દિવસ સુરતા રે ક્યાંય વહી જાય. એટલે જ્યારે કમાણીથી, શ્વાસોશ્વાસના સ્મરણથી, ગુરુ મહારાજમાં પ્રેમ ભાવથી અંતરમાં સુરતા રહે એટલે હૃદય જ્યારે કમાઈથી પરિપૂર્ણ થાય એટલે ઓટોમેટિક ખુદા દેતા તો સફર ફાડ કે દેખાય. અંતરમાં અનુભવ કરીને કરાવશે. હનુમાનજી આમ સાતી સીરી તો રામને બતાવ્યા અંતરમાં. તો રામ કઈ આમ મૂર્તિ કીધું એમ નથી બતાવ્યા, પણ સતત સ્મૃતિમાં એના અંતરમાં રામ હતા, ગુરુ મહારાજ હતા. તો આપણી સ્મૃતિમાં જો સદગુરુ મહારાજ અંતરમાં કાયમ માટે રહી તો આપણે એનાથી દૂર નથી, આપણાથી દૂર નથી. આપણા અંતરમાં છે, આપણે એના અંતરમાં છે. પણ છેલ્લી વાત એ છે કે એના શરણમાં આપણી પૂર્ણ મર્યાદા, ભાવ પ્રેમથી, સરળતાથી આપણે જીવન જીવી જઈએ, ઓટોમેટિક કૃપા છે જ. કોઈ પણને એના બાળકો ગમે સદગુરુ સંતોને વાલા ન હોય એવું નથી બનતું. આપણે કઈ પિતૃ નડે છે. પિતૃ એટલે કોણ થાય ખબર છે? આપણા બાપુજીને, એના બાપુજીને, એના બાપુજીને, આપણા બા ને એના સાસુ ને એના સાસુ ને બધા પિતૃ થાય, એ નડે. હવે કોઈ પણને લગ્ન થયા પછી 10-12 વર્ષથી ખોળો ન ભરાય, છોકરો ન થાય એટલે શું કરે? માનતા કરે, દવા લે, ટેકી રાખે, પરેજી રાખે. પછી છોકરો થાય એટલે એવડે એને નડે પાછા. હાવ ખોટી વાત ગપાશે ને ટાટાપુરના માનવાવાળા મને તોલા લાવે છે. પછી આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે દેવ નડે. દેવને શાસ્ત્રોમાં દયાળુ કીધા છે. દેવીને દયાળુ કીધા કે યા દેવી સર્વભૂતેષુ દયારૂપણ સંસ્થિતા. પહેલો શ્લોક માર્કુંડ ઋષિ આ લખ્યો છે, તું દરેકની અંદર દયા રૂપે રહેલી છો. હવે એ પાછી આપણને નડે. આ માન્યતાઓ જે ખરેખર ધંધાદારી છે એ લોકોએ ઊભી કરેલી છે. કોઈ દેવ દયાળુ છે, પિતૃ દયાળુ છે, કોઈ દી કોઈને નડતા નથી. નડે છે આપણા કર્મ નડે છે, એ તો ગમે ત્યાં જાઓ ભોગવવા જ પડશે. રામકૃષ્ણ જેવા અવતારી પુરુષો એને કર્મ ભોગવવા પડ્યા હતા, તો આપણે ન ભોગવવા પડે? કૃષ્ણ ભગવાનને વાલિયાભાઈને 3 પદમ વિધિન એનો પ્રાણ લઈ લીધો, ખૂન થઈ ગયું કહેવાય કાયદેસર. તો નડે છે તો આપણા કર્મ નડે છે, છતાં એની માથે ઉપાય છે. જન્મ થયો ને કર્મ આપણે લખાઈ ગયા 5-7-10 એટલા ભોગવવા પડે. બીજા ઘણા કર્મ ભોગવવાના બાકી હોય તો ભજન કરો, સ્મરણ કરો, ગુરુ વચનમાં ધ્યાન આપો અને બ્રહ્મ અગ્નિ આત્મા છે એવો શબ્દનો અવાજ અંતરમાંથી આવશે તો એ તમારા કર્મ સાફ થઈ જાય. ભલે આગલા જમા હશે, કરોડો કર્મ હોય તો સાફ થઈ જાય. કેટલાયના થઈ ગયા, જેસલ છે, અજામિલ છે, ગજ છે, ગુણિકા છે, સજન છે, સમન છે, કે કેટલાયના આખી જિંદગી ઊંધેમાંથી આવેલા એના કર્મ સાફ થઈ ગયા. અને થોડા ઘણા પ્રારબ્ધ પ્રમાણે લખાઈ ગયા એ તો બધાને ભોગવવા જ પડે. આકાશ જાય, પાતાળ જાય, ફોડ જાય બ્રહ્માંડ, કહે કબીર ના મીટે દેહ ધરે કા દંડ. દેહ ધારણ થયો તો એ વિધાતા એટલે કોઈ દેવી નહીં. આપણા આત્મામાંથી લખાય કર્મ એ વિધાતા. એ કર્મ સૌ કોઈને ભોગવવા પડે. અને એમાં હોય મળીને હોય બાપલિયા કરો તો કાંઈ કોઈ કર્મ ભોગવી નહોતી. છતાં એની માથે બીજી વાત છે કે ભજન કરતા કરતા, સ્મરણ કરતા કરતા
તમે ક્યારેક 3 ગુણથી પર વ્યા જાઓ, ક્યારેક ક્યારેક સમરણમાં ખોવાઈ જાઓ, દેહ ભાન ભૂલી જાઓ, એવી સ્થિતિ આવી જાય ત્યારે કર્મ ચાલુ રહેશે, ભોગવટો ચાલુ રહે, પણ એની પીડા તમને નથી થતી. બોટાદમાં મહાત્મા મસ્તરામ થયા, એના શિષ્ય પાલિતાણા ઠાકોર હતા. અને એકવાર મસ્તરામ ધ્યાનમાં બેઠા હતા, એક ખેડૂત આવીને કે હાલો ધ્યાનનો ડોળ કરે એમ કરીને એ સલમ પીતો હતી, હું ક્યાંય ઠેલવી હાથળ માથે, આ તો ખાલી પોતળું જ પહેરતા, અહીં ઘારું પડી ગયું, જીવડા પડવા માંડ્યા. ને પાલિતાણા ઠાકોર ફરતો ફરતો આવ્યો ને આ સીમમાં બેઠા હતા, ફૂલ ટાઈટ હતી, અને અહીંયાથી જીવડા હેઠા પડે તો આવડા પાસે જીવડો પકડીને અહીં મૂકે લેખા. તે પાલિતાણા ઠાકોરે ઘડીક વાર સુધી આઘા ઉભા રહીને જોયા જ કર્યું ઘોડી ઉપરથી, પછી ધોળીને પગમાં પડી ગયા. પગમાં પડીને કે આ શું કરો બાપુ, કે એ કે એને ખોરાક છે એટલે ખોરાક આપું કે, પણ તમને દુઃખ નથી થતું? એ કે ના ના, એ કે દુઃખ થયા વગર રહે, કે દેહની પીડા તો ભોગવી જ પડે ને. એ કે વાત સાચી છે, પણ હું દેહમાં નથી, હું વિદેહમાં છું. ન્યા સુખ દુઃખ કાંઈ પહોંચતું નથી. તો ટાઈટ હતી ને ઉગાડી લીધું, એટલે પાલિતાણા ઠાકોરે પોતે ધાબળો ઓઢ્યો તો એની માથે ઓઢાડી દીધો. અને એણે સત્સંગ ચાલુ કર્યો, તારી વાળીનો તું ધણી લીલી રાખજે, નાથ તારી હતી તને સોંપી દીધી મસ્તે કંકેરા હાથ. અને ઘણો સત્સંગ આપ્યો. અને એ ધાબળો એણે ઓઢાડ્યો, પણ એ ધાબળો એને બાજુ મૂકી દીધો. ધાબળો મળ્યો ધ્રુજવા. એટલે પાલિતાણા ઠાકોર કે બાપુ આ હું કે, એ કે તું રાજા જેવો આવ્યો એટલે મને એમ થયું કે હું માથે ઓઢું ના ધાબળો ધ્રુજે, એ કરતા ધાબળો બાજુમાં કીધું એ ધ્રુજે, એને ટાઈટ આપી દીધી. કે તો એને ખરેખર પાલિતાણા ઠાકોર તમે મસ્તરામ અસલ છો કે. અને એવું એનો જીવન ચરિત્ર નહીં, અમુક સાખી શબ્દો છે, તમે સાંભળો ને વાંચો ને તોય આપણું દિલ ઠરી જાય. તો આવા મહાપુરુષો 3 ગુણથી પર થઈ જાય, એને કર્મ આવે છે, દુઃખ થાય છે, પણ સ્થૂળ દેહને થાય છે. ને એવા મહાપુરુષો મહાકાળ દેહ આત્મ સ્વરૂપમાં જ્યાં સુધી દુઃખ પહોંચતું નથી. વળી પાછા જગતમાં આવે ત્યારે ઘડીક વાર દુઃખ ઓઢી લે છે. તો ખરેખર સુખ દુઃખ તડકો સાઈડો, એ તો આવે ને વળી જાય. સુખ કે દુઃખ કાયમ ટકે એવું બને નહીં ક્યાંય. નરસિંહ મહેતાએ કીધું સુખ દુઃખ મનમાં ન આણીએ, એ તો ઘટ સાથે ઘટ ઘડિયા. સુખ દુઃખ મનમાં ન લાવવાનું, એ તો ઘટ એટલે આપણો જન્મ થયો, ઘટ એટલે આપણો અંતરનો દેહ, એની સતાય ઘડાઈને આવ્યા છે એટલે તો ભોગવવું આપણે. એમાં કેટલાના દાખલા આપ્યા, કોઈ વનમાં ગયા, કોઈ જેલમાં ગયા, કોઈ ખંડાઈ ગયા, કોઈ વેચાઈ ગયા, કોઈ રાજપાટ મૂકી દીધા, છતાંય એના મનમાં કાંઈ દુઃખની છે કે રંજ એટલે દુઃખ નહોતું, એને અંદર શોખ નહોતો. એને ગોપીચંદને વૈરાગ આવ્યો, જંગલમાં ગયા. માતા મેનાવતીએ પરીક્ષા કરી, બધી પરીક્ષામાંથી પાસ થયા પછી માતા મેનાવતી કે હવે તું રાજમાં આવ્યો, હવે તને તું કદાચ રાજ કરીશ તોય તને વાંધો નથી કે, અને હવે તારા જંગલના દુઃખ ભોગવવા નથી. બોલો કે કેમ? તો કે અહીંયા ઓઢવાનો ધડો નહીં, પાથરવાનો ધડો નહીં, ખાવાનો ધડો નહીં. તો એ ગોપીચંદ કહે છે કે માં, મારે માટે પાથરવાનું આખી પૃથ્વી પાથરનું છે, આખું આકાશ ઓઢવાનું છે, અને જેટલા જંગલમાં વનપણ થાય છે એ ભગવાને મારે માટે મોકલ્યા છે, મનુષ્યો માટે મોકલ્યા. શા માટે? કે કોઈ પણ ગમે રીતે કરીને એન કે પ્રકારે ભક્તિ કરો તો એટલા માટે. કે તો કુદરતે મનુષ્ય અવતાર આપ્યો એટલે આપણે ભક્તિ કરવામાં કાંઈ ખામી ન પડે એટલી ગોઠવણ આપીશ. હવે કરવું ન કરવું, દાંડાઈ કરવી, એ આપણા હાથની વાત છે. તો બધેથી ખાઓ પીવો, રોફરો, મોશો કરો, ધંધો કરો, બધું કરો, પણ બધેથી મનને પાછું વાળીને જેટલું બને એટલું ગુરુમૂર્તિને વારંવાર ધ્યાનમાં લ્યો અને નામનું વારંવાર સ્મરણ કરો. નામનું સ્મરણ કરશો તો એ શા માટે? કે નામ આપણા અંતરમાં છે, અહીંયા પ્રગટ છે. એટલે મન જગતમાંથી પાછું વળીને નામના સ્મરણ આવશે, તે અંતરમાં આવશે, પ્રગટમાં આવશે. એટલે મને વહેલા મોટું પૂર્ણપણે સમજી જાહે. નામ સિવાય ગમે એનું તમે ભજન કરશો, રામ કૃષ્ણ દેવી દેવતા કોઈ પણની માળા કરશો, ભજન કરશો, એટલે બહાર થયા. એટલે આપણું મન બહાર જવું પડશે મનને, એટલે મન સ્થિર નહીં થાય. પણ અંતરમાં આવશો એટલે
એટલે ખરેખર મન અંતરમાં આવી જાય એટલે મનનો ભટકાર મટી ગયો. એટલે નામનું સ્મરણ કરવું સર્વોપરી, ઊંચામાં ઊંચું ભજન કયો, ભક્તિ કયો, યોગ છે. એટલે પહેલા યુગમાં પ્રથમ આ નામની શરૂઆત કરી. પ્રહલાદને ધ્રુવ બોલ્યા કે બોલ્યા ધ્રુવને પ્રહલાદ, હે વીરા મારા, તમે અજંપાના જાપ જપો એટલે નામનું સ્મરણ કરો. એ મળ્યું છે તો આળસ નહીં રાખતા. બાપા છેલ્લે કહેતા, છેલ્લે અમને કહેતા ગયેલા કે આપણા ભાઈઓ વર્તમાનમાં રહેણી કેણીમાં ઘણા પૂર્ણ છે. ગુરુમાં કહે તો વેચાઈ જાય એવી તૈયારીવાળા પણ છે. પણ થોડીક ખામી અત્યારે આવે છે આ યુગમાં કે ધ્યાન અને નામનું સ્મરણ કરવું. એમાં થોડુંક મન છે એ લાગતું નથી. એ સિવાયના ભૌતિક પદાર્થો, શરીરના સુખના પદાર્થો, ખાવાના પીવાના, હરવાના ફરવાના, મોજ શોખના, આવા પદાર્થોમાં મનુષ્યના મન વધારે લલચાહે, એમાં વધારે જાહે. એટલે દરેકને વારંવાર એ શિખામણ કરી કે બધું ખાઓ પીઓ, હરો ફરો, મોજ શોખ કરો, પણ જેટલું બને એટલું નામમાં મન રાખજો. નામ સમવડ કોઈ ભજન, કોઈ ભક્તિ કે કોઈ પુણ્ય ઊંચું નથી એનાથી. એ મળ્યું છે તો આપણને સર્વ પ્રકારનો ખજાનો મળી ગયો છે. નામ મળ્યું એટલે રામ કયો, શ્યામ કયો, ઘનશ્યામ કયો, બધું મળી ગયું છે. હવે એની આજુબાજુ માટો મારો, એની નજીક રહ્યો, નામથી આપણા મનને નજીક રાખો. એટલે જેટલું નજીક રહે એટલો એમાંથી લાભ થાય. જેટલું નામમાં મન નજીક રહે એટલું આપણે હૃદયની પૂર્ણતા થાય અને અનુભવના ધીમે ધીમે એકડા ઉઠશે ને એ એકડા અનુભવના એ આપણે વાણીમાં ભજનમાં ગાઈ એ બધાય છે. તો આપણે એક તો એવો ભાવ રાખવાનો કે આપણે ભગવાનથી પૂર્ણપણે નજીક છીએ. નજીક થઈ જગતને ગોતવાનો છે અને નક્કી કરવાનો છે કે કયો ભજન, ક્યાં ભગવાન. આપણને ગોતવા પણ નથી, નક્કી કરવા પણ નથી. મળી ગયા છે, મળ્યા છે એને પૂર્ણપણે માણો. માણવા એટલે એનાથી નજીક રાખો. આકાર રૂપે સદગુરુ મળ્યા તો તન મન ધન લગાવીને સેવા કરો, એ માણવા. નામ મળ્યું છે એનું શ્વાસે શ્વાસે સ્મરણ કરો એટલે એ માણ્યા કહેવાય. આટલી રેણી કેણીમાં રહી એટલે આપણું જીવન ધન્ય અને બેડો પાર છે. બોલો સતગુરુદેવની. પોપટરામ બાપા, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.